મોરબીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 66મા પરિનિર્વાણ દિવસે કેન્ડલ રેલી કાઢી સલામી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી તેમજ સ્વયં સૈનિક દળ દ્વારા ડોક્ટર બાબા સાહેબને સલામી આપી ફૂલહાર કર્યા અને દલિત સમાજે કેન્ડલ રેલી કાઢી હતી। ડોક્ટર ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે મોરબીમાં સ્વયં સૈનિક દળ દ્વારા ગાંધી ચોકમાં ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરી સલામી આપવામાં આવી હતી। આ સલામી કાર્યક્રમમાં યુવાનો અને મહિલાઓની સાથે નાના ભૂલકાઓ પણ જોડાયા હતા। જય ભીમના નારા સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું તેમજ મોરબી દલિત સમાજ દ્વારા નહેરુ ગેટથી ગાંધી ચોક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી કેન્ડલ રેલી કાઢવામાં આવી હતી। ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ પર ફૂલહાર કરી 2 મિનિટનું મૌન પાડી પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વિશ્વ વિભૂતિ મહાનાયકે કરોડો દલિતો અને બહુજનોને પીડિતોને જીવન જીવતા શીખવાડ્યા હતા તેમજ બંધારણ થકી હક્કો અપાવ્યા હતા તેમજ સ્વયં સૈનિક દળનો ઉદ્દેશ્ય એ છે કે માનવતાવાદી રાષ્ટ્રનું નિર્માણ કરવું કારણ કે ડોક્ટર બાબા સાહેબનું પણ એ સપનું હતું કે દરેક લોકો નાત જાતના ભેદભાવ વગર હળીમળીને રહે અને દેશ માનવતાવાદી બને। આ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં દલિત સમાજે હાજરી આપી હતી। જય ભીમ, જય ભારત। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પરિનિર્વાણ દિવસ નિમિત્તે સ્વયં સૈનિક દળમાંથી મારું નામ વિક્રમ અને આજનો જે કાંઈ કાર્યક્રમ રહ્યો એ મોરબી જિલ્લાની અંદર સ્વયં સૈનિક દળના માધ્યમથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રૂપે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સ્વયં સૈનિક દળના માધ્યમથી સલામી આપવામાં આવી છે અને આપણા જે મહાનાયક રહ્યા એને એક આદરભાવ આપવામાં આવ્યો છે કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે વિશ્વ વિભૂતિ મહામાનવ જેને કરોડો દલિતો પછાતો અને બહુજન જે માણસો રહ્યા જે હજારો વર્ષ થયા કચડાયેલા દુભાયેલા પીડિત હતા જે એક સમયે જનાવર જેવું જીવન જીવતા હતા તો આજે એને જનાવરમાંથી માણસ જેવા બનાવી અને બંધારણ થકી આ સમાજને ઘણા બધા હકો અને અધિકારો આપ્યા છે। આજ રોજ 6 ડિસેમ્બર પારિવારિક દિવસ છે બાબા સાહેબ આંબેડકરની। આજ રોજ અમે કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરેલું હતું દલિત સમાજ વતી। તો અમે નહેરુ ગેટના ચોકથી તે નગરપાલિકા સુધી બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી રેલીનું આયોજન કરેલું છે અને અમારી સમાજ દલિત સમાજ અને અન્ય તમામ સમાજો સાથે મળીને આજે અમે પારિવારિક દિવસનું શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આજે અમારા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિવસ નિમિત્તે અમારા દલિત સમાજના તમામ આગેવાનો દ્વારા આ મૌન રેલીનું નહેરુ ગેટના ચોકથી બાબા સાહેબના સ્ટેચ્યુ સુધીનું જે આયોજન હતું એમાં જે કોઈ અમારા દલિત સમાજના આગેવાનો પ્રતિનિધિ છે। જય ભીમ। આજ રોજ 6 ડિસેમ્બર 66મો પરિનિર્માણ દિવસ બાબા સાહેબ આંબેડકરને વિચારધારા સાથે જોડાયેલા તમામ બહુજન સમાજ સાથે સાથે અન્ય સમાજ પણ આજરોજ બહોળી સંખ્યામાં જોડાય નહેરુ ગેટ મોરબી ચોકથી જે એક કેન્ડલ માર્ચ અને મૌન રેલી સ્વરૂપે અહીંયા બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી। મારું નામ નાનજીભાઈ સોલંકી છે, મૂળ નિવાસી સંઘ મોરબી જિલ્લા પ્રમુખ અને મોરબી જિલ્લા દલિત સમાજ અમે સર્વ આગેવાનો દ્વારા મોરબી જિલ્લાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે 66મો મહાપરિનિર્વાણ દિવસ છે તે નહેરુ ગેટ ચોકથી અમે આ મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરેલ હતું અને અહીંયા આવી ડૉક્ટર બાબા સાહેબને પ્રતિમાને 2 મિનિટનું મૌન પાડી અને સલામી આપી। ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું મહાપરિનિર્વાણ દિવસ છે તો આજે સમગ્ર મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના અને અન્ય સમાજના બધા લોકો સાથે મળી નહેરુ ગેટ ચોકથી અહીં આપણા ટાઉન હોલ પાસે ડૉક્ટર બાબા સાહેબના આંબેડકરના સ્ટેચ્યુ સુધી કેન્ડલ માર્ચથી શાંતિપૂર્વક મૌન। કેમેરામેન અરબાઝ બુખારી સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી।